છોટાઉદેપુરનું સાયકલ કૌભાંડ જો ચૈતરભાઈ ઉજાગર કરે, અલગ અલગ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી કચેરીઓને ઉજાગર કરે, શિક્ષણના નામે ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરે, આદિવાસી બાળકોના સારા ભવિષ્ય માટે એ સંઘર્ષ કરે, તો અંગ્રેજોના સીધી લીટીના વારસદાર એવા ભાજપના કેટલાક નેતાઓના પેટમાં કેરોસીન રેડાય છે. અમારા નેતા આદરણીય ચૈતરભાઈ વસાવાની સાથે દ્વેષ ભાવનાથી, અંગ્રેજી માનસિકતાથી, અંગ્રેજોની માનસિકતાથી બીજેપી પાર્ટી અત્યારે બદલાની ભાવનાથી કામ કરી રહી છે. ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય અને બળાત્કાર કરે તો થોડાક જ સમયમાં જામીનમાં છૂટી જાય છે. ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય, ડ્રગ્સ વેચે તો પણ જેલમાંથી છૂટી જાય છે. ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય, લૂંટ કરે તો પણ જેલમાંથી. આની પહેલાની સુનાવણી, ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માંગે છે, નવી તારીખ આપો. એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી. આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા, એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે, આજે હડતાલ છે. સરકારી વકીલને વળી હડતાલ કેવી આવે? જે વકીલો બિન સરકારી નથી, આટલી હદ સુધી ગુંડાઓ જેવું વર્તન હોવા છતાંય ગુજરાતના કેટલાક યુવાનો ભાજપની આંખમાં આંખ નાખીને એને લલકારે છે. ભાજપની છાતી ઉપર પગ રાખી અને ગુજરાતના કેટલાક તરવરિયા યુવાનો જનતા માટે લડાઈ લડે